આ તપ નામ શા માટે આપવામાં આવ્યું ખબર છે? આ પદને તપ એવું નામ શા માટે? વ્યવહારથી, વ્યવહારમાં એવું છે કે જે ગોલ્ડ છે ને, સુવર્ણ, એ જયારે ખાણમાંથી નીકળે ત્યારે મેલું હોય, ઘણી બધી ઇમ્પ્યોરિટીઝ વાળું હોય, ઘણું બધું કચરો એની સાથે સંકળાયેલો હોય. તો એની પ્યોરિફિકેશનની પ્રોસેસ શું છે? તપાવવામાં આવે. જેમ તાપ આપો એટલે શુદ્ધ સુવર્ણ 24 કેરેટ પ્યોર ગોલ્ડ એક તરફ રહી જાય અને કચરો અલગ થઈ જાય, ઇમ્પ્યોરિટીઝ જુદી થઈ જાય. સો સેમ એવી કઈ ક્રિયાઓ છે કે જે ક્રિયાઓથી આત્મા સાથે સંકળાયેલો કચરો એટલે કે કર્મરૂપી મલ એ દૂર થાય છે? તો કે એવી જેટલી પણ ક્રિયાઓ છે એને મહાપુરુષોએ નામ આપ્યું સમ્યક તપ. કારણ કે તપાવાથી મેલ દૂર થાય અને ઓરિજિનલ વસ્તુ ઓરિજિનલ સ્વરૂપમાં રહી જાય. તો બસ જે તત્વ, જે અનુષ્ઠાન, જે આચાર કર્મમલ દૂર કરી આપે એનું નામ સમ્યક તપ. પછી એ તમે એકાસનાથી કરી શકો, વ્યાસનાથી કરી શકો, સિદ્ધિ તપથી કરી શકો, માસકમણથી કરી શકો, સ્વાધ્યાયથી કરી શકો, વિનયથી કરી શકો, વૈયાવચથી કરી શકો, ધ્યાનથી કરી શકો, જેનાથી પણ કરી શકો. પણ એવી કોઈ પણ પ્રવૃત્તિ કે જેનાથી આત્મા પર લાગેલા કર્મો દૂર થયા એટલે કે મેલ દૂર થયું એટલે એ વસ્તુ તપ જ હશે. આવા જુદા જુદા તપના પ્રભાવ છે. તપના જુદા જુદા ફળો પણ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે. બાકી તો હું કહું આખી જિંદગી આ નવપદને ઓળખવામાં લગાવવા જેવી છે, એના મય થવા જેવું છે. શ્રીપાદ અને મહિના જે રીતે નવપદ મય થયા, ફક્ત અંતિમની હોળીમાં દિવસોમાં નહીં, પણ દિન પ્રતિદિન આજે પણ કેટલા આરાધક છે કે જે રોજ નવપદની બહુ સુંદર આરાધના કરે છે. આપણે પણ આ નવપદ થકી જલ્દીમાં જલ્દી આ નવપદના જ બીજા પદમાં સ્થાન પ્રાપ્ત કરીએ એવી સરસ ભાવના સાથે અંતિમ આ તપ પદનું પૂજન